વરિયાવી બજાર પાસે ખજુરાવાડીમાં આવેલી 10 લાખની મિલકતની બોગસ ભાડા ચિઠ્ઠી બનાવીને કબજો કરી લેવામાં આવતા મિલકતના મૂળ માલિક દ્વારા આરોપી સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી। મોકલીસરા કોળીવાડમાં મિર્ઝા સ્વામી રોડ ઉપર રહેતા મોહમ્મદ ફિરોઝ મુનશી કપડાની દુકાન ધરાવે છે। તેઓની માતાને સને 2012માં મોકલીસરાની ખજુરાવાડીમાં આવેલ મિલકત ખરીદી કરી હતી। ત્યારબાદ તેઓની માતાએ વસિયતનામું કરી આપી મોહમ્મદ ફિરોઝને મિલકતના માલિક બનાવ્યા હતા। દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે આ મિલકત ઉપર સિવિલ દાવા કરાયા છે અને માલિકી હક માટે એક ભાડા ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં લખાવી લેનાર તરીકે નટવરલાલ મગનલાલ અને લખી આપનાર તરીકે અબ્દુલ અઝીઝ નૂર મોહમ્મદનું નામ હતું। આ ડોક્યુમેન્ટમાં ડીએનથી વાળાએ સહી કરી હતી। ડીએનથી વાળા માલિક ન હોવા છતાં પણ તેઓએ સહી કરી આપીને ત્યારબાદ નટવરલાલ મગનલાલે પણ સહી કરીને મુગલીસરાના વરિયાવી બજાર ખજુરાવાડીમાં રહેતા અબ્દુલ અઝીઝ નૂર મોહમ્મદ ઝરાને મિલકત પચાવી પાડી હતી। આ સમગ્ર મામલે અબ્દુલ અઝીઝની સામે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને પોલીસે ગણતરીના કલાકોમાં અબ્દુલ અઝીઝ નામના વ્યક્તિની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે। તેની સાથે જ આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો લગાવીને કાર્યવાહી કરવાની માંગ મીડિયા સમક્ષ કરાઈ છે। મારું નામ અબ્દુલ સમદ મુનશી છે ને મારા ભાઈ છે મોહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુનશી। એમની ખજુરાવાડીમાં જગ્યા છે, એની ઉપર ખોટી રીતે કબજો કરીને ખોટા દસ્તાવેજો કાગળિયા તૈયાર કરી ને ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા। એના માટે એની પર લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને લાલગેટ પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી ને એને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એની પર કોણ છે સામેવાળો વ્યક્તિ ને કઈ રીતે કબજો કરાયો છે અને કેટલા વર્ષોથી કરાયો? સામેવાળો વ્યક્તિ છે મોહમ્મદ અઝીઝ એવું કંઈ નામ છે, અબ્દુલ અઝીઝ ઝરા એવું કંઈ નામ છે, એ જાણવા મળ્યું છે ને એ વ્યક્તિ ઘણા સમયથી ઘણા લોકોને અંદર તૈયાર કર્યા છે એવી રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે અને ઘણા લોકોને પ્રોત્સાહિત કર્યા છે એ વ્યક્તિએ ને એવી રીતે ઘણા બધા વ્યક્તિ અંદર છે બધા કે જેની પર ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે, જે ખરેખર એ ગુનાના પાત્ર છે। જે આપણા ગુજરાતના કાયદાની મુજબ કે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય ને મારી રજૂઆત છે, મારા ભાઈ વચ્ચે મારી રજૂઆત છે ને આપના માધ્યમથી કહેવા માગું છું કે એવા ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ કે જેનાથી આવા આવનારા કૃત્યો આવા વ્યક્તિ આવું કામ કરી શકે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।